કેટલા ખાય કાપી નાખી? આ તો કપાઈ ગયું. એવા તો કપાઈ જાય ને ધીણા ધીણા. તો તમારે કેવું કાપવું? આ જાડું કાપ તો ખબર પડે એમ. જાડું તો પેલા પાતળા તો કાપવા પડે ને. ચડાવો મને ર બધાય. તો ચડાવત પડે ને તમે ઘડી કર વિડિયો બનાવતા અમે ખાઈ લઈએ. બધાય ર ચડાવે તો. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છે. તો અત્યારમાં જો આપણે તાર થઈ જઈએ, કારણ કે આજ આપણે જવાનું છે લાકડા કાપવા. તો સાહેબ જોવો અહીંયા ઘઉંવા મીણા કવાડ્યું. તો મિત્રો જો આપણે છે ને કવાડી ઘઉંવા મીણા આજ છે ને લાકડા કાપવાના છે શેવરીના. તો હાલો હવે આપણે જઈએ છીએ લાકડા કાપવા અને પછી તમને દેખાડશું. તો જો મિત્રો આજ છે ને અમે લાકડા કાપવા પગી ગયા અને આમ જો નીતુ આય બળ કરી રહી લાકડા હારે. તો લાકડા કાપવાનો વારો આવ્યો. જો લાકડા કાપે આય હમું તો જો થાકી જઈ કે થાકે તો રાતથી ને એમ લાકડા કપાઈ જાય. આપણે ઠેઠ હામે સુધી પૂકી જાય કાપતા કાપતા અને નીતુ છે ને હોરતી આવે અને જો આપણે આ થડમાંથી બોદરાવતા જઈએ. તમારે થળિયામાં કાપવાનું હોય પટને કાપીને હાલે રો. તું કાપ નહીં તને ખબર પડે થળિયામાંથી? મારે કાંઈ કાપવું નહીં. ના કેટલું બળ પડે ખબર છે તને? એટલું બધું જાડા લાકડામાંથી ખરા. તો પછી હું હોરતો હતો હાલ તું કાપ. હા હું માને કાપા. મિત્રો થડમાંથી કાપવું સારું પડે કે ઓલા પીસડા? થડમાં કેટલું બળ પડે, આમાં પાકલ લાકડો આવી જાય ને તારે તો બહુ બળ પડે. ખાલી હોરવું તો હતી કે તમારે તો હેઠ થડમાંથી કાપતા હતા એમ કે હો તો એમ જ કે કરે હતી. અને અમારે કાનવાની તો બહાર ઉભા હે કન્યા ટાટા કીધે ટાટા કરે એમ. હવે આપણે એ પોરોને ખાઈ લેવું હાલ પોરો તો ખાવો જ દો. એ તો કહું હાલ પોરો ખાઈ લઈ. અને અમારે કાનો અને જીજ્ઞાન જોવાય કેરી ખાઈ રહ્યા હું તમે દેખાડો જોવાય. એ લે હા મજા આવે હે? બહુ મજા આવતી છે ને? તાર મમ્મીને રહ ચડશે આમ જો જો આવી ખા આવી ને ભાઈ જો લે લે એ તો ડિસ્કો કરવા મીડો. એના હાથમાં છે લીલે એના હાથમાં છે લીલે રે હારી લીજો તો બહુ મીઠી લાગે. હવે મને મોડો દિવસ થવાનો હોય એ આમ થોડો હાલે હે? કેટલી ગળી છે બોલો? બહુ ગળી છે કંજા હાંક પડેલી હોય તે ગળી હોય ને કા? હા ખાવી તો હોય ને ખાવી તો હોય ને. તો મિત્રો જોવાય લાકડા કાપવા આવ્યા અને આંબા નીચે હાંક પડી છે 2-3 તે ભાઈ જો છોકરા ખાવા મળ્યા કાનન જીજ્ઞાન એની મમ્મી નીતુન. અને ભાઈ હું ઘડીક વાર પોરો ખાઈ લઈએ પછી આજ છે ને અમારે હજી આજ લાકડા કાપવાનું છે. કદાચ કાલનો દી હજી વ્યો જાય અને મેં કીધું સિંગ ખેવાનું છે ને બંધ રહી છે 2 દી અને લાકડા કાપી નાખીએ એટલે લાકડાને એટલે બળતણ થઈ જાય રાંધવા. હમણાં ગેસના બાટલા બહુ પાછા કઈ નક્કી નહીં કા? ગેસનો બાટલો મળે તે નોય મળે, લાકડા હોય તો રાંધવા થાય ને. કાપેલા હોય તો અને ઓલા બાવળના લાકડા કાપવાય નહીં કરતા શેવરીના હારા એમ. હા કાંટા તો 9 વાગે કા? મને રહ સડાવો મને રહ બધાય તો ચડાવત પડે ને તમે ઘડી કર વિડિયો બનાવતા અમે ખાઈ લઈએ. બધાય રહ સડાવે તો લે. હાલો ભાઈ જમવા બપોરા થઈ ગયા. તો ભાઈ જમવા બેસી ગયા છે એમ. અને આ જમવામાં હું છે તમને દેખાડું. તો જુઓ સૌ પ્રથમ પહેલાં તો નીતુ જુઓ આમ કેરી મોળી રહી હે મજા આવતી છે ને? મજા આવે ખાલી વાસ લેવાની કેરી એમ છે ને. પણ જો પછી બીજું શું છે? ઢોકળીનું શાક. જુઓ જો અમારે કાનો દેખાડે. જુઓ તને ઢોકળીનું શાક બહુ મજા આવે ને? અમારે કાનાનું છે ને ફેવરેટ ઢોકળીનું શાક. અને જુઓ અહીંયા છે ને આ કેરી પડી લીલી અને અમારે જીગું ઢોકળી ખાય. જુઓ અને સિંગ પણ લાવ્યા થા શેકીને અને કેરી ખાવાની આજ મજા આવે છે. બીજું કાંઈ નહીં. તારે નહીં ખાવાની પછી તું ઓછી ખાજે. તું કાંઈ તને ખાવ દેવાની ખાવાની છે કરતી મારે ખાવાની જ છે. મારે જીજ્ઞાન ખાઈ દેવાનું છે કા બેટા?
ખાવાની જ છે હો, બધી ખાવાની છે અમારે તા. આ બધી આપણે મા દીકરાને ખાઈ ખાવી લાવે ડીશ લાય, કાંઈ નહીં દેવું તો લાવે ને દેવાની કીધું. મા દીકરો વળી હપી દે. સારું હાલો મિત્રો ખાઈ લઈ, બપોર થઈ ગયું, તમે પણ હાલો જમવા ભાઈ બાકી હોય તો. મિત્રો બપોર પછી છે ને ભાઈ આપણે પાછા લાકડા કાપવા ભાગ્યા, પણ એટલો તડકો લાગ્યો ને કે કાંઈ ખબર નહીં પડતી આમાં કેટલો તડકો લાગ્યો. તને કેટલો તડકો લાગ્યો? મને તો બહુ લાગ્યો. આમ જો કવાડા ને સરા ને બધું લઈએ ને આમથી હાલીને આવ્યા સામેથી ને અહીં આવીને બેસી ગયા પાછા. મિત્રો કેટલી ડિગ્રી તડકો હશે કોને ખબર, તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. હે ત્યાં રેવાતું નહીં, આમ જાવું પણ કેમ જાવું, આમ દોય બેસી જાય આમ કવાડી. હા સડી જાય કા, હા સડી જાય ને તો હા છે. જો મિત્રો અહીંયા પી ગયા ને તો હા સડી ગયો. બોલો આમ અત્યારે કેટલા વાગે ખબર? 3:30 તો વાગી ગયા, પણ કંઈક ગજબનો તડકો હશે. કેટલા ડિગ્રી તાપમાન છે કંઈ ખબર નથી, આ જોવું જોઈએ. કહેજો જરીક કોમેન્ટ કરીને કેટલા ડિગ્રી તાપમાન તમારે છે. અમારે તો 100% કાં તો 45 ની બહાર વટી ગયેલું હોય છે, તો જ તે એટલો બધો તડકો લાગતો હોય આજ. તો હાલો ભાઈ અમે જઈએ હવે ઘડીક વાર કાપીએ, નકર છે ને તડકો તો મને એમ છે 5 વાગ્યા સુધી તો રહેવાનો જ છે. જુઓ મિત્રો છે ને આપણે છે ને ઓલે પરેથી એટલી લાકડા છે ને કાપતા કાપતા આવ્યા ને એટલે પગી ગયા, અડધા ઉપર કાપી નાખ્યા છે અને વાગી ગયા છે અત્યારે 6, અને હવે ઘેરે જ આવવાનું છે. પણ હજી એક છે ને એક આવેલનું ઓલું લાકડું કાપ્યા છે. હવે જો દેવા એ હમું જોતો કેટલા ખાય કાપી નાખી, 2 ખાયા નવા કપાયા. હમું જો કેટલા ખાય કાપી નાખી. એવા તો કપાઈ જાય ને ધીણા ધીણા. આ ઝાડું કાપ તો ખબર પડે એમ. હા તો એની પછી ઓલું છે કેટલા ખાય કાપી નાખ. હા સરસ લગાડી દઈએ હાલ. કેટલા ખાય કાપીને આપણે છે ને ખાલી છે ને 1000 ની લગાડીએ. કેટલા ઘા? 1000 રૂપિયા એને દેવા પડે. હા હા પણ કેટલા ઘા? 2 કે એના 2 થોડા થાય તો એના તો વધારે ઘા હોય. વધારે એટલે તું માય ગાલ 4 કાઈ થાય. 4 આપ હાલ. કાપો ને. હા કાપ. સમજો વેલા કાપ. હા કાપ. હાલ 1 2 3 તો થઈ ગયું. અને 4 રાવજો લાવો એમ. પૈસા લાવો હાલો. પૈસા લાવો. પૈસા લાવ. કપાઈ જ દીધું કાઢી રહ્યો ખાલી. હાલો ઘેર ભગવાન ચાલો. મિત્રો તો હાલો આપણે છે ને ઘેરે જઈએ, મોડું થઈ ગયું છે ઘણું. મિત્રો જો આપણે છે ને ગામમાં પૂગી ગયા છે, અને ભાઈ છે ને હવે બકાલું લેવાનું હતું એટલે જો નીતુ છે ને બકાલું લેવા પૂગી ગઈ. આમ જો આ આપણું ગામ છે ભાઈ, અને જો ભાઈ ગવાર લઈ લીધા છે. આ ગવારવાળી બોલવાની લાગે એવું લાગે છે. ગવારનું શાક બનાવવાનું છે. જો પૈસા કાઢીને દે છે. અને બકાલું તો આવું છે કે ફુલાવર ને હરીગવો, રીંગણ, તુરિયા, ને ભાઈ આપણે તો છે ને ગવાર લઈ લીધો. મિત્રો જોવો છે ને આ માર્કેટ બહુ જોરદાર ભરેલી હોય, પણ અત્યારે ખાલી થઈ ગઈ છે ભાઈ. ભાઈ હાલો ભાઈ આપણે ઘેરે. શું છે? ગવાર લઈ લીધો. ગવાર લીધો. હાલો તો હવે શું લઈ? હાલો ગવાર લઈ લીધો તો ના કાંઈ નહીં લેવું હવે બોલ પરથી. હાલ જો મિત્રો છે ને કે ભાઈ ઘેરે પૂગી ગયા ને હાવ થાકી ગયા, અને આમ જો ખાટલામાં પડી ગયા. આમ જો મેડમ આમ જો ખાટલામાં પડી જાય ને હવાર દિના લાકડા કપાવતા. અમારે જીગુ ને અમારા માં ને જો સંધ્યા છે ને ગવાર ખૂટે. તો અમારા માં છે પહેલી વાર છે ને હું વિડીયોમાં લઈ લેવા છે, અમારે આજ મૂકી દેવા છે કામમાં. મય રે બધા ઉતાર છે કામમાં. એક વાર રે માને લેવા દે. આમ બધા ઉતાર છે લઈ લેવા છે માને કા. અહીંયા રે ને કારક પછી મરી જાય તો વિડીયો ધોવા થાય કે જો માં ગવાર ખૂટતા હા એમ. તો જોવા અમારા માં છે અને જીગુન બધા છે ને ગવાર ખૂટવા મળ્યા. અમે થાકી ગયા ને એટલે અમારા માં છે ને આવ્યા ને ગવાર ખૂટાવા ફટાફટ ઓલા ઘેરેથી. ક્યાં ગવાર ખૂટાય એવું કંઈક કામ હોય તો ત્યાં આવ્યા. તો સારું હાલો મિત્રો, હવે છે આજનો વ્લોગ છે ને આપણે પૂરો કરીએ. તો બધાને જય માતાજી ભાઈ, અને આવતા વ્લોગમાં ફ્રી મળશું ભાઈ. તો જય માતાજી.